માણસાથી આ વિગતો સામે આવી રહી હતી। હવે વધુ એક અગત્યના સમાચાર પાટણની ચાણસ્મા નગરપાલિકાને લઈને કે જ્યાં મોટો અપસેટ સર્જાયો છે। ચાણસ્મા નગરપાલિકામાં સસ્પેન્ડ કરવામાં આવેલ ચાણસ્મા શહેર પ્રમુખ અપક્ષમાંથી વિજય બન્યા છે। આ મોટા સમાચાર ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અપક્ષ તરીકે લડ્યા અને હવે વિજય થયા હોવાની વિગતો। પુરુષોત્તમ પટેલે વોર્ડ નંબર 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। ભાજપે મેન્ડેટ ન આપ્યું ને અપક્ષ ઉમેદવારી નોંધાવી। અગ્રેશભાઈ જીતીને પણ આવ્યા। ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ ક્યાંય શિસ્તભંગ થયો હોય કે એમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હશે અને જીત્યા છે, પણ એવું નથી અમે કહેતા કે ભારતીય જનતા પાર્ટીના એ તેઓ રહ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, પરંતુ પક્ષની શિસ્તભંગના કારણે એમને સસ્પેન્ડ કરેલા હતા। જીત અને હાર એ તો જનતાને નક્કી કરતી હોય છે। જનતા કોને જીતાવતી હોય છે, કોને હરાવતી હોય છે, એ કંઈ અગાઉથી પ્રિડિક્શન થતું નથી। અને ભારતીય જનતા પાર્ટી પોતે જ્યારે એમના ઉમેદવાર ઊભા રાખેલા તો જીત અને હાર ઓનલી ફેક્ટર હોય છે કોઈ પણ રાજકીય પાર્ટીની પસંદગી માટે, કોઈ પણ ઉમેદવારની પસંદગી માટે।